તો કેમ છે બધા મિત્રો મજામાં? તો આજે આપણે રવિવાર છે એટલે આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા. તો આજનો કંઈક પ્લાન એવો છે કે આપણે બનાવવાની છે મેગી. તો હાલો આપણે પેલા દુકાનથી મેગી લેતા આવીએ અને પછી ક્યાંક સારી જગ્યા જોઈએ પછી બનાવીએ મેગી. તો આપણે મેગી લઈને ફાઇનલી આવી ગયા છે. હવે આપણે આગળ બહેનો જાય છે અને મેગી દઈ દીધી. તો હવે આપણે જઈએ વસીમભાઈના ઘરે, ત્યાં નક્કી કરીએ કે કોની વાડીમાં બનાવી મેગી. તો હાલો આપણે જઈએ વસીમભાઈના ઘરે. તો ફાઇનલી આપણે વસીમભાઈની આવી ગયા છે અને એને પૂછ્યું કે આપણે યાર મેગીનો પ્રોગ્રામ ક્યાં ગોઠવવો. તો કે આપણે અહીં જાંબુડી નીચે ગોઠવી નાખીએ, અહીંયા મજા આવશે, છાંયોનો છાંયો. આમાંથી વરસાદનું તડકાનો નક્કી નથી થતું, તો આપણે જાંબુડી હશે તો એનો સપોર્ટથી આપણે થોડો છાંટા નહીં પડે એમાં. ને કંઈક આવો ગામડામાં નજારો છે, મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે. એટલે એમાં કંઈ ઘટતું જ નથી. મને તો એકદમ આમ એસીનું કંઈ ના આવે એવું ફીલ થાય. વસીમભાઈ તમને કેવી મજા આવે અહીંયા ઠંડા વાહનમાં? એક નંબર. તો પછી યાર આ ગામડાની મજા. આપણી મેગી છે બને એટલે ફાઇનલી ખાવાની જ છે. તો આપણે ટોપડીને લીધી દઈએ, પછી મેગી નાખીએ એટલે ગરમ થાય એટલે પછી આપણે ચાલુ કરીએ. તો પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈએ મેગી. ફાઇનલી મેગી બફાઈ જાય એટલે પછી આપણે મસાલા નાખવાના છે. આપણે નાખી દીધી બફાશે એટલે આફેડી તરીએ હોઈ જશે. હવે આપણે મરચાં ટમેટા વાઢી નાખીએ ત્યાં સુધીમાં મેગી ગરમ થઈ જાય. આ આપણે હળદર છે, આ ચટણી છે, આ મેગી મસાલો છે, આ નમક છે. તો હાલો આપણે નાખી દઈએ હવે. તો મસ્ત મજાની મેગી પાકે છે અને સ્મેલ આવે એમ થાય કે નહીં આપણે ખાઈ જ લઈએ. હમણાં પણ પાકે ત્યારે ખાવી પડે ભાઈ. હવે તમને મેગી બતાડું કેવીક થઈ જે આપણા હાથેથી. તમે કમેન્ટમાં કહેજો કેવીક થઈ. બસ તો આપણે પાકે એટલે મેગી ખાવાની જ છે. પાકે એટલે ખાઈ લે હાલો. તો મેગી બનવા આવી તો આપણે એમાં કોથમીર નાખી દઈએ. આપણે ઈરમબેન કે મારે મેગી ફેરવવી ભાઈ, તું પણ ફેરવી લે, એમાં શું હોય ત્યાં? તમારી ઈચ્છા મેં પૂરી કરતા રહીશું હંમેશા. આપણે ફાઇનલી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને ઉતારી લઈએ. ઉતારીને સાઈડમાં મૂકી દે, પછી વાટકામાં બધીને દઈ દે. તૈયાર થઈ ગઈ છે. તો કંઈક આવી રીતે આપણે મેગી બની છે કાઠિયાવાડી, તમે જોઈ શકો. તો હવે આપણે મેગી ખાવા બેઠી ગયા છે. અહીંયા મેગી છે. તો હવે આપણે મેગી ટ્રાય કરીએ કેવી બની. મેગીમાં કંઈ ઘટે એમ નથી યાર, મસ્ત બની યાર. કેવી બની? એક નંબર બની ને? તો હું ને ઈરમબેન મસ્ત મજાની મેગી ખાઈએ છે અને વાતાવરણનો આનંદ માણીએ છે. કેમ ઈરમબેન મજા આવે ને? જોયું? એ કાઠિયાવાડીઓ. આપણે મેગી ખાઈ લીધી અને મેગી ખાઈને ઊભા છે તો થોડોક અંધાર હતો અને વરસાદી વાતાવરણ પાછું કાલ જેમ થઈ ગયું. હવે આવી જાય તો સારો, દરરોજ દરરોજ અંધાર ચડે ને થોડાક છાંટા એમાં મજા ના આવે. ઓલું પૂર નીકળે ને તો આપણે ક્યાંક વિઝિટમાં જાય તો મજા આવે. તો આપણે અહીંયા મેગી બેગી ખાઈ અને થોડોક આરામ કરી લીધો હતો. વાડીમાં બેઠા હતા બધા. તો હવે આપણે જઈએ છીએ ગુરેશભાઈના ઘર બાજુ, કેમ કે એનો મેં ફોન કર્યો હતો કે ભાઈ આપણે હે ને એક એડિટમાં લોચો હે, તો હું આવું તું ત્યાં ઘરે જ છો કે? તો કે હું ઘરે જ છે. તો હાલો આપણે જઈએ, થોડુંક કામ છે પતાવી લઈએ. તો આપણે મેગી બેગીનો પ્રોગ્રામ હતો તો ખાઈ પીને સોઈ ગયા હતા ઘરે જઈને. અને હવે આપણે ઉઠી બૂઠીને મોટું મોટું ધોઈને બહાર નીકળ્યા તો આપણે નથુભાઈની મુલાકાત થઈ. તો આપણે નથુભાઈ કે તમે કઈ બાજુ જાઓ? તો મેં કીધું ભાઈ એ બાજુ ક્યાંક જોઈએ, હવે ક્યાં જાય તો કંઈ ખબર નથી. અમારું નક્કી ન હોય, ગમે ત્યાં એમ મળે કે આપણે લોકેશન આપણા માટે મસ્ત છે તો ત્યાં ગરી જવાનું હોય. હું નથી ભાઈ, શું કે બાકી મજામાં ને? બોલો તો ખરી કંઈક. આમ તમે મૂંઝાઈ કેમ ગયા? આમ તો તમે બહુ બોલતા હોય. તો નથુભાઈ કંઈ બોલે એમ નથી ભાઈ, એનું મૂડ નથી. બાકી મૂડમાં ત્યાં તો એને તમે જોયો નથી હજી. આપણે કાંઈક એને મૂડમાં લાવશું ભાઈ છે. અને ભાઈ શું હાલે તમને? મજામાં ને બાકી? તો અમે ત્રણે આમ હાલે છે તો આમ પવન એકદમ બહુ વધી ગયો. નથુભાઈ વરસાદ આવે એમ લાગે કે નહીં? નથુભાઈ એમ કે વરસાદ આવશે એ કે
મને પણ લાગી હું એક ધારો આવી જતો હોય ને ભાઈ તો કંઈ ટેન્શન જ નહીં આમાં. આ ધીમે ધીમે ટીપે સરોવર ભરાય ને એમાં મજા નથી આવતી. એટલે હાલો ને આવશે ને આવું અત્યારે અમે ત્રણેય હજી પૂઈ ગયા ત્યાં વરસાદ આવે હે. આ તમે જાવ એટલે આમ પલરી જાઓ જાવ એકલા યાર બોરિંગ થતા હતા. ત્યાં વસીમભાઈના ગેટમાંથી નીકળે તો આપણે થોડોક આમ આનંદ આવ્યો. વસીમભાઈ શું કહેવાય વરસાદ આવવો જોઈએ કે આ વાડી બાડીને સુકાય? ફૂલ ગરમી થાય હવે તો ભાઈ વસીમભાઈનું કહેવાનું એમ છે કે ફૂલ ગરમી થાય તો વરસાદ તો આવવો જોઈએ ને. હવે મને એમ લાગે કે હવે આવી જશે નહીં. હમણાં તરંગ દીચા જોર તો બતાડે આવશે વાંધો નહીં. તો અમે અહીંયા ઊભા હતા તેને મમ્મીએ કીધું કે ભાઈ દવા લેતા આવે વસીમભાઈને. કે મેં વસીમભાઈને કીધું તો હાલ આપણે લેતા આવીએ એમ કે એના કોઈ બીમાર છે તો એના માટે અહીંયા તાહિરભાઈના ઘરે દવા લેવા જવાની છે. તો હાલો આપણે લેતા આવીએ પછી પાછા આવીએ. આવ્યા હતા તો આપણે ગામડાનો વિસ્તાર હોય એટલે ઢોર ઢાકર તો હોય જ. તો અહીંયા આપણે જો બકરા જોવા મળ્યા બતાડો હાલો તમને બકરા. એવી રીતના કે કૂતરાની બીકથી આમાં જાર બાંધેલી છે. જો આ બકરા હે, બકરીનું બચ્ચું છે. આ કેમ છે મજામાં? આવી રીતના કંઈક બકરા છે અહીંયા આવ્યો તો મસ્ત મજાના અહીંયા રોટલા બને એટલે આવી રીતના કંઈક રોટલા હોય એટલે આમ ખાવાની મજા જ આવે કાઠિયાવાડી. જો કેવા મસ્ત રોટલા બને ગરમા ગરમ રોટલાની હારે આપણે કારેલાનું શાક હોય તેમાં કંઈ ઘટે જ નહીં. વરસાદ હોય અને કારેલાનું શાક હોય પણ હા વરસાદ આવે તો થાય ને યાર. આજે હું તમને એક વસ્તુ બતાવું તમે કમેન્ટમાં કહેજો આને શું કહેવાય. તો કે બધાના ઘરે થતા જ હોય તો કમેન્ટમાં કહેજો આને શું કહેવાય. તો આપણે હમણાં જ કંઈક વાત કરી હતી કે મેઘરાજા આવશે ને આવી જાય તો સારું. તૈયારીમાં છે તમે જોઈ શકો ફૂલ દબાણ છે મેઘરાજાનું. તો મેઘરાજા આવી જાય એટલે રેડી જલસા અને આપણી ઈચ્છા પૂરી પણ કરી દેશે અમે થોડીક વારમાં. વસીમભાઈને આફ્રિદે મારી રાહ જોઈને ઊભા હતા ત્યારે તો મને એમ થયું કાલવાનું બતાડી દો બધાને. એ બિચારા કે મારી વાત જોઈને ઊભા હતા. હાલો આપણે આફ્રિદભાઈ સાયકલ લાગે છે. અડધો કાલ નથી સાયકલ લાગતો હતો ને એ આપણે આફ્રિદભાઈની જ હતી. નથું ને કંઈ ફેર ના પડે ગમે એની હોય ને ઇન્સ્ટન્ટ કરવાથી મતલબ હોય. આપણા છોકરાની મજા છે. અને વસીમભાઈ જુગાડ પણ કરી લીધો છે. અમારા આજુબાજુના મકાનો હોય એટલે એમાંથી અમને આસપડોશવાળા બધી આપતા જ હોય. વસીમભાઈ કહેવાનું બૂસ મારી બતાડો તો. હા સમોસાનું બૂસ મારી લીધું એટલે આમ અમારે જલસા હોય. આપણે ભલે ત્યાં નો બહીનું હોય પણ થોડોક પ્રસાદ તો આવી જ જાય ગમે અહીંયાથી. આ મજા છે યાર. અને વસીમ મોહતભાઈને દૂધ લેવા જાય છે. એના ઘરેથી ટોપડી લઈ લીધી અમે. હવે અમે મોહતભાઈને જાય દૂધ લેવા. અમારે અહીંયા ક્યાંય ચાહું ન પડે ઠેલી બલી લેવા. ક્યારેક કેવું કંઈ થયું હોય કોઈ પણ વસ્તુ બનાવવાની હોય કાં કોઈ મહેમાન આવ્યું હોય ને ઓછી દૂધ ન હોય તો. બાકી અમારે આજુબાજુમાં હમણાં લગવા કહે ને કાં અમારે અહીં લગવા બંધવી ગયેલા જ હોય ત્યાંથી લઈ આવવાનું એટલે એ બહુ સારું કહેવાય. અમે આવી ગયા છે મોહમ્મદભાઈના ઘરે અને યાર મોહમ્મદભાઈની અદા જ અલગ હોય. જો અમને તમને બતાડું હા આપણે મોહમ્મદભાઈ છે એની અદામાં કંઈ ઘટે જ નહીં યાર. કારણ કે એમએલએની ખુરશી પર બેઠા હોય એમ. મોહમ્મદભાઈ આ છે આફ્રિદી એ બધી એમ જ હોય એનું. આ નથુભાઈ આખી ગેંગ તો ફાવી ખાઈને કેવી મજા આવે. કાંટો આવી જાય ને તો આ છોકરા રમે છે એના પર થોડીક આપણે યાદ આવી ગઈ કે આપણો પણ ક્યાંક ક્યારે જમાનો હતો કે આપણે રમતા. અત્યારે આ છોકરા રમે છે. રામતભાઈનું એમ કહેવાનું છે અમે બહુ રમ્યા ભાઈ. હા ને ઓલા ક્યાં હોય એમાં ગોળે નાખતા આપણે. હા પછી આ કાઢવા જાય આપણે મોહમ્મદભાઈ ગપ્તિલભાઈ. બહુ સારું ક્રિકેટ હાલે છે ભાઈ અહીંયા. આપણે અમજદભાઈ પણ ટ્રાય કરવા ગયા કે ભાઈ અમારે પણ રમવું. તો કંઈક આજે આવી રીતના આપણે મેગી બનાવીને બધીમાં આટા માર્યા. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો રાહ જોજો કાલના બ્લોગની. તો મળીએ કાલના બ્લોગ.